પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા આજરોજ સાધારણ સભા યોજવામાં આવી હતી, જેમાં નિવૃત્ત સભાસદોનું સન્માન સાથે તેજસ્વી તારલાઓનું સન્માન સહિત વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા। પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ પાદરાની આજરોજ સાધારણ સભા મળી હતી। સાધારણ સભા પાદરાના સ્ટેશન વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મળી હતી। સાધારણ સભામાં પ્રમુખ શ્રી જગદીશભાઈ નાઈના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। વાર્ષિક સાધારણ સભાની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ પાદરા દ્વારા દર વર્ષે સાધારણ સભા યોજવામાં આવતી હોય છે, જેમાં વાર્ષિક હિસાબો સહિતની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે અને વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવે છે। ત્યારે આજરોજ યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં નિવૃત્ત સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું, સાથે તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સાથે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। ત્યારે મંડળીને લઈને તમામ લોકો દ્વારા ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, સાથે વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા। પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા આજરોજ યોજાયેલ સાધારણ સભામાં છે તે તમામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત સાથે વાત કરીએ તો સાધારણ સભા શરૂ કરવામાં આવી હતી, જેમાં જે દર વર્ષે જે કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે તેની સાથે સાથે તમામ પ્રકારે જે મંડળી છે મંડળી કેવી રીતે આગળ વધારી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 30/6/2024 ને રવિવારના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પાદરા તાલુકા માધ્યમિક શાળા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ પાદરાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી મંડળી જે છે એ અ વર્ગમાં છે અને કરોડોનું ટર્નઓવર કરે છે। આ સભા જે છે એ દર વર્ષે યોજાતી હોય છે। આ સભાની અંદર ઘણા બધા મિત્રો જે છે ઉપસ્થિત રહ્યા છે। નિવૃત્તો જે છે તેમનું સન્માન કરવામાં આવ્યું છે। તેજસ્વી તારલાઓ જે છે તેમનું પણ સન્માન કરવામાં આવેલ છે। સભાની અંદર બીજા મિત્રો જે છે તે પણ ઉપસ્થિત છે। એની સાથે સાથે અમારી મંડળી જે છે એ 5 લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપે છે। કલ્યાણ નિધિ જે છે એમાં ચાલુ સભાસદ હોય અને મૃત્યુ થાય તો 2 લાખ જેટલી રકમ આપતી હોય છે। આ રીતે અમારી મંડળી જે છે એ ખૂબ સદ્ધર છે અને ઉત્તરોત્તર પ્રગતિ થાય એવું મંડળીના ઉપપ્રમુખ તરીકે ઈચ્છું છું। થેન્ક યુ।